થોડા દિવસ પહેલા ગૂગલ આઈઓની એક ઇવેન્ટ હતી. એની અંદર સુંદર પિચાએ ઘણી બધી વસ્તુ રજૂ કરી. એમાંથી 15 થી 20 વસ્તુ એવી છે કે જે ખૂબ સરસ છે. આપણે તેની આજ વિસ્તારપૂર્વક વાત કરીએ. સૌથી પહેલું છે VO3. VO3 એક વિડીયો જનરેશન પ્લેટફોર્મ છે. એની અંદર માત્ર ખાલી કોઈ વિડીયો જનરેટ નથી થતો, માનો કે ઘણા બધા વિડીયો જનરેશન પ્લેટફોર્મ. આ એવું છે કે જેની અંદર બેકગ્રાઉન્ડ નોઇઝ બને છે, સાથે સાથે એની અંદર ડાયલોગ પણ બોલે is છે. not good, but he finishes everything. without solving our problems first. સેકન્ડ છે ઇમેજ જન ફોટો. આપણે કેવું છે, પણ આની અંદર રિયાલિસ્ટિક ફોટો વધારે બને છે. મતલબ કે આપણે અત્યારે AI નો ઉપયોગ કરીને ઘણા બધા ફોટોસ બનાવતા હોય છે, પણ આની અંદર જે રિયાલિટી આવે ને, જે ઇમેજ જન ફોટો ની અંદર દેખાય છે. બીજું છે ફ્લો. ફ્લો એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર દાખલા તરીકે તમે ઇમેજ જન ફોટો નો ઉપયોગ કરો અને VO3 નો ઉપયોગ કરો. આ બેનો ઉપયોગ કરીને કમ્પ્લીટલી એક આખી સ્ક્રિપ્ટ બને છે, બરોબર છે. એક આખું મૂવી બની શકે છે ઇમેજ જન ફોટો નો અને VO3 નો ઉપયોગ. 4 છે લારિયા. હવે આ એક મ્યુઝિક નું પ્લેટફોર્મ છે, AI મ્યુઝિક વાળું. નો ઉપયોગ છે મ્યુઝિક ની અંદર થાય છે, મ્યુઝિક કમ્પોઝિશન ની અંદર થાય છે, મ્યુઝિક જનરેશન ની અંદર થાય છે. તો આનો ઉપયોગ હમણાં શંકર માધવને કર્યો હતો, બરોબર છે. હવે જે કઈ પણ સિંગર છે એ પણ AI નો ઉપયોગ કરતા થયા છે, તો તમે એકવાર આને ટ્રાય કરો. લેરિયા 2. ફિફ્થ છે એજન્ટિક ચેકઆઉટ. એવું કરે છે કે માનો કે તમે નક્કી કર્યું કે ભાઈ માનો કે એમેઝોન ની બિગ બિલિયન ડે વાળી સેલ આવે, તો ત્યારે તમે એમાં ટાઈમ ને એ બધી વસ્તુ નોટ ડાઉન કરી શકો, અને જ્યારે એ સેલ આવે ને એ ઓટોમેટિક એક સિંગલ ક્લિક થી તમને પોપઅપ કરશે અને સીધું તમને ચેકઆઉટ દ્વારા તમે પેમેન્ટ કરી શકશો. છે શોપિંગ ટ્રાય ઓન ફીચર્સ. હવે શોપિંગ ટ્રાય ઓન ફીચર્સ એટલે એનું જેવું નામ છે ને એવું એનું કામ છે. માનો કે ઘણી વાર આપણે કેવું હોય કે એમેઝોન ની અંદર કોઈ વસ્તુ આપણે ખરીદતા હોય, ફ્લિપકાર્ટ ની અંદર કોઈ વસ્તુ આપણે ખરીદતા હોય, તો આપણને નથી ખબર કે શર્ટ આપણને સારો લાગશે કે નહીં. આપણે ઓનલાઈન ખૂબ સરસ દેખાતું, પણ આપણને કેવું લાગશે આપણને નથી દેખાતું. કે માનો કે પહેલા તમારી ફૂલ બોડીનો 3D એક ઇમેજ બનાવશે, જેની અંદર તમારા ગેસ્ચર્સ, પોસ્ચર્સ આ બધું સેટ કરશે. પછી જે શર્ટ છે, જે ટી-શર્ટ છે, જે કંઈ પણ છે, ટ્રાઉઝર્સ છે, એ એક ક્લિક કરો એટલે તમને કેવું લાગશે ને તમારો રિયાલિટી વાળો ફોટો બનાવશે. તો એટલે શોપિંગ ટ્રાય ઓન ફીચર્સ એટલે કે પહેલા ટ્રાય કરો, જો વર્ચ્યુઅલી ટ્રાય થાય, અને પછી તમને ખબર પડે કે આ મને સારું લાગશે. ત્રીજું છે એન્ડ્રોઇડ XR ગ્લાસીસ. એ એક પ્રકારનો તમારો વર્ચ્યુઅલ આસિસ્ટ છે. મતલબ કે તમે ગ્લાસ પહેરેલા છે, તમને ઓલ ટાઈમ બધી નોટિફિકેશન પોપઅપ કરે છે. ઘણી વસ્તુ માનો કે તમારી ચાવી ખોવાઈ ગઈ છે, એ યાદ રાખે છે કે આ જગ્યાએ તમે ચાવી મૂકેલી છે, બરોબર. આ વિડીયો ની અંદર તમને દેખાતું છે, મેં એના જે ગૂગલ આઈઓનો વિડીયો છે એની અંદર મૂકેલો છે. 8 નંબર છે ગૂગલ બીમ. પણ ગૂગલ બીમ ની અંદર ગૂગલ બીમ એક ડિસ્પ્લે છે, જેની અંદર ટોટલ 6 કેમેરા લાગેલા છે. આ 6 કેમેરા તમારી આંખને, તમારા લિપસિંગને, તમારા બોડીના ગેસ્ચર્સ ને આ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરે છે, અને ઓબ્ઝર્વ કરીને જે સામેવાળો વ્યક્તિ છે એને એવું જ લાગશે ડિસ્પ્લે અંદર કે મારી સામે જ બેઠો છે, બરોબર છે. આ એક પ્રકારની વર્ચ્યુઅલ રિયાલિટી વાળી મીટિંગ છે. આ ખૂબ સરસ છે. સર્ચ AI મોડ. હવે આ સર્ચ AI મોડ કેવી વસ્તુ છે, જે તમે ગૂગલ ને પૂછો છો, તો એ ગૂગલ ને પૂછો એ તો જવાબ તમને આપે છે, સાથે સાથે એની અંદર AI મોડ આપેલો છે કે જે જેમિની 3.5 મોડેલ યુઝ કરે છે. તો માનો કે હવે તમે જે ગૂગલ સર્ચ કરવું છે ને, એ નોટ ઓનલી કે ગૂગલ સર્ચ, તો એક્ઝેક્ટ તમે જે GPT ને પૂછો છો એવા ને એવા જવાબ તમે એની અંદર મળશે, બરોબર છે. 9 છે. બાકીના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. મળી.